મૃતક વ્યક્તિના બેંક એટીએમ કાર્ડમાંથી શું પૈસાની લેવડ દેવડ થઈ શકે અથવા કોઈ પણ વ્યક્તિ પૈસા ઉપાડી શકે? તો ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે પરિવારમાં કોઈ એક સભ્યનું મૃત્યુ થાય તો તેના પરિવારના અન્ય સભ્યો એટીએમ કે પછી ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આવા મૃતક વ્યક્તિના એકાઉન્ટને હેન્ડલ કરે છે. તો શું આ કાયદેસર છે ખરું? તો ફ્રેન્ડ્સ, સ્પષ્ટ શબ્દોમાં કહું તો બેંક જે છે આવું કરવાની પરવાનગી આપતી નથી, અને જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો એ કાનૂની અપરાધ બને છે, ગુનો બને છે, અને એટલા માટે બેંક આની ક્યારેય પરવાનગી આપતી નથી. પણ સામાન્ય રીતે પરિવારના જે સભ્યો હોય એ બેંકને જઈને જાણ કરે, જરૂરી પુરાવા આપે ને એવું સાબિત કરે કે આ સભ્યો જે છે બેનિફિશિયરી છે, લાભાર્થી છે, તો પછી બેંક આવા પરિવારના સભ્યોને આવું કરવાની એટલે કે એટીએમનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. માહિતી સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.